ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજે એકાદશીના અમારી એકાદશીના દીકરીઓને બધાને રાસ ગરબા રમવા છે અને પછી ટેટીનો પ્રસાદ કા બધાને શીખવાડું જાઉં બે આખી ફરવાની ને કરી દીધું એટલે પાછળ નો જ કર્યો તે બે જાઓ બે આખી ફરવાની ને કરી દી સ્ટેપમાં હો જાઓ હાલો શીખો તમારે શીખવાનું હાલો 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 બે આને 6 સ્ટેપ કહેવાય હાલો તમારે નથી શીખવું હાલો જેને શીખવું હોય આ કઈ જાય તું રમવા માંડ્યા બે આખીને કરી દી ગ્રેવા વચન મેં આપ્યા સુખ અપાર આમ જો તમે ટેટી સુધારો નહીં ટેટી સુધારો કઈ સતીશ ક્યાં ગયા ટેટી સુધારો હાલો તમે રમો તમે રમો આમાં હાલશે દોઢિયો આમાં દોઢિયો હાલશે ઉભી રહ્યો હમણાં આના પછી આવે ને એમાં ચાલશે કોઈને દોઢિયામાં કી ગીત ચાલે એ ખબર હોય તો આમાં નામ લખીને મોકલજો
ઓલા આપણે દોઢિયો રમે. હાથે પકડ. મૂર્તિ રે ગોપીનાથની. આપણે ગીત કાલ ગોતી લેશું. આમાં 6 સ્ટેપમાં ક્યાં ગીત હાલે નહીં, ક્યાં ચાલે. આમાં ખબર નથી આપણને ક્યાં ગીત ચાલે નહીં, કન્ફ્યુઝ છીએ આજે. ચાલો જાઓ. હું પેનડ્રાઈવમાં બધા ગીત લેવડાવી લઉં. જો કાલે માં બેસવાનું તું રે. ટેટુડો જ કર્યો. જાઓ ટેટુડો રમો બાપા. ગ્રેવા દીદી એ ગ્રેવા દીદી મોબાઈલ
આવી ગઈ બાપુ હું આગળ વાત કરી ડાન્સ કરી મારી મમ્મી નાની રોજ લાવી છે ચાલ ભાઈ વાળ કા છોડે એ ભગવાન પેટમાં દુખાડી દીધું આ છોકરીઓ રમો તો થોડીક વાર ખમો હવે હાલો 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 ચક્કર આવી ગયા હવે બેસ જાઓ થોડી વાર મારે ફોન જાળી દેવો ફોન આવે ફોન આવજો બેસ જાય અને પાણી પડે જા હાલો 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 હરકું બધા આવે છે તા જોજો માનું જો બેન અમે આવી જઈએ હા આવી જાવ તમારા માટે છે અહીંયા આવે કઈ નહીં કરવાનું આમ જ ચાલવાનું આમ જ છે ગીત જ પતી ગયું આયુ મને ફાવે પણ વાહ કાકડા વાગી છે મને બહુ સ્કૂલ ફરતો કાકડા વાગે ચલો જેને ગરબા રમવા હોય આવી જાઓ આલે પકડ હું પાણી પીતી આવું આ પાછળનો કેમેરા પર
દાખલા લે અમે પાણી પી લો મારે આવે પાણી પીને એટલે આટી ચડશે પેટમાં ઓય તને આટી ચડશે આમ ઊભી રહે એ તો તત્કાળ દઉં હા મસ્ત કેવો રા આમાં નાની છે જો આ ગીતાબેન મકાન હતી સગા નાની સગા જાય તો તમે લાવ ફોન ના મને પેટમાં આટી જશે એટલે મને શાંતિ જા બિસ્મિલ્લાહ આ ચાલો અમે રમે બધા મને પાણી પીવું લોટીમાં બહુ સરસ લાગી ગયું ભક્તોમાં વખણાય છે બોલું તો સ્વામિનારાયણ હાલો ઝડપ બોલું તો સ્વામિનારાયણ બોલું હરે કૃષ્ણજી કાલ કેરી ખાવાની બહુ બધી કેરી આવે ગીરમાંથી વિસાવદરથી એક ભાઈએ મોકલા 3 બાજકા તમારે કેરી ખાવાની હો જલસા રાતે 3 વાગે આવવાની શ્રીજી વટ છે તમારો ગુજરાતમાં શ્રીજી વટ છે તમારો પડા લાગો તમે વાલા વાલા લાગો શ્રીજી વટ છે તમારો પડા લાગો હાય થેન્ક યુ જય સ્વામિનારાયણ હવે થાકી ગયા હોય તો ટેટી ખાઈ લ્યો લઈ લ્યો અહીંયા આવતા રહ્યો હાલો બધા અહીંયા આવતા રહ્યો હવે અહીંયા આવતા રહ્યો હાલો અહીં બેસ જાઓ એ ભલ ભાગે અહીંયા આવતા રહ્યો હાલો બધા બેસ જાઓ રાઉન્ડ કરીને બેસ જાઓ રાઉન્ડ વચ્ચે કૃષ્ણ મેર છે આ ભગવાનની મેર છે તમે ખાવ છો હાલો જે ઝડપથી જેટલી ખાય એટલે ખાવા માંડો ભાગ નથી પાડવાની જેને જેમ ખાવે એમ હો આલ્યો કોણ બોલતો તું ભાઈઓ બેનો વાળું વિષ્ણુ દાદા નહીં વિષ્ણુભાઈ કહેવાના દાદા જેવડા છે ભાઈ ના પણ હા તો દાદા કહી જો આલ્યો વિષ્ણુ દાદા ચાલો એમ બોલશો ને હું વિષ્ણુ દાદાને અહીંયા બોલાવીશ ટેટી ખાવા માટે અને ગરબા રાસ રમવાના છે પણ વિષ્ણુ દાદા ક્યાંય દેખાતા તો નથી જ્યાં પણ છુપાયા છો જલ્દી બહાર નીકળી જાઓ દોડીને આવતા રહો નહીતર પકડીને પૂરી દેશું રૂમમાં પકડીને રૂમમાં પૂરી દેશું વંદાવાળી
પટકા ભરી જશે કે વિષ્ણુ દાદા તું ખાઈ લે નહીં તો તારી પૂરી કરી નાખશે. આ બેનોને દ્યો ને. ઉષાબેન ને એક ડીશ માં દઈ આવો જાઓ. આમ જો ઉષાબેન ને બે મહેમાન થયા, હું હવે એક બે દી મહેમાન છું તઈશું. આ બે ને દ્યો. ઉષાબેન તમારે સવાર 5 વાગે ઉઠવાનું છો. તંદી નો આરામ મળ્યો ને, હવે કાલે ઓલી ને તંદી નો આરામ. તમે હારો હાર બધાય એને એમ નો દે, એક ડીશ માં નોખી દે. પણ તોય ભલે હવે ઓજ વખતે ગોળી બોડી નું કઈક કરજો આગળ પાછળ. થાકી ગયા ખા બહુ રહી. હજી સુઈ ગયું, ભલે સૂત્યું, બીજું શું થાય કા. હાલો, મને નથી આપવાની. હું આવી જાઉં. હું તમારે જેટલી ન ખાઈ શકું. 1 થી 2. આજે કેન્ડી નો ખવાય ને? મીઠી છે હે? હિતેશભાઈ લેવા ગયા તા ના છોકરીઓ. હિતેશભાઈ ને થેન્ક યુ કહી દો. નહીં તો તડકાની હું તો ગાડી નીચે ઉતરી જ નહોતી. હિતેશભાઈ ના છોકરી ઉતરા દે ને, સુધારીને ખાધી કાપેલા તો એમ કઈ ઓછા થોડા કે. મીઠી હે. તારે નથી ખાવાની પ્રીત? તારે નથી ખાવી? કાર્યક્રમ કાંઈ નથી, દીકરીઓના જ મોજ હતી રમવાની. અને એકાદશી હતી તો મેં 10-11 વાગ્યા સુધી રમી લે. પછી 6 તારીખ તો વેકેશન ખુલશે, એટલે ક્યારે રમવા મળે. બેસી જાવ, એટલે આપવા ગઈ એના માટે રાખજો. હો છે હજી તો પછી તો સુધાર્યો ને. આમાં ભલે ને પડી તો તમે ને વિષ્ણુભાઈ ને મામાની ને સુધારો. મામા અહીંયા આવી ગયા. મામા હવે ગયા ને તો ધોકાવાની શું? જો લાઈ માં કઉ છું, હવે ધોકાવાની શું ગયા એટલે. હો શું કયો હો? હવે ક્યાંય જવાનું નામ લીધું ને ધોકો લેવાની શું? 2 દી આવવાનું જવાનું એવું કેતા હતા બાપુ. કેમ ઉભા થઈ ગયા? હજી છે સુધાર્યો. ખાવી હોય તો હાલો. હા ખાવી લઈ આવો. ખાવી હોય તો જાઓ. એ રાખવી નથી કઈ, બીજી આવી જશે. જાઓ. પછી કોને જોયું હે તે? મેં તો નથી જોયું. પછી સુધારો સુધારો સુધારો. જો સુધારે રાખવાનું કઈ કરવાનું જ નહીં, ખવડાવી જ દેવાનું. ભગવાન જેવડો ધણી. કાલે કેરી આવે છે. હો કોણ ઉઠશે રાતે 3 વાગે લેવા? તું ઉઠીશ? મારા રૂમમાં કેને શું છે? તો આટલી હજી સુધારો ને ખવો. આ છોકરીઓ બે જાવ, પાછી ખાવા બેસ જાવ. જો જેને ખાવી હોય ને હાલો. આઈને ઉભા ઉભા ખાઈ લ્યો. હાલો તમે બે. મારા રૂમમાં શું એવું? આઈને ઉભી રહી જાવ. જેને જેટલી ખાઈ સુધા દો. હાલો ચાલો, મોજ છે બધાને. હે મારું નથી ખાવી. આવી જાજો જેને ખાવી હોય ને. ટેટી મોજ છે. ઉષાબેન, કવિતાબેન, દોડો અહીંયા. મને અત્યારે મન નથી. એક રાખ દે, પછી ખાઈશ. આ જો તમને ધરાઈ ગઈ. જો હું એક ચીજ ખાધી ને તો મારું આમ જો. વિષ્ણુભાઈ આવી ગયા. જો વિષ્ણુ દાદા. એમ નહીં તો ભલે ને ખાઈ. ખાવા જ લાવી ઘટશે જો. મારી મોટી બેન આમ લંડન માં બેઠી જ છે. ચિંતા કરો માં. કા કવિતા બેન? એક અમેરિકામાં બેઠી છે. ધર્મિષ્ઠા બેન
કોને ઘરે જાવું છે? હાલો, કોઈને નથી જાવું? હાલો ને મૂકી જાવ. વિષ્ણુ દાદા નો આવે આમાં ટીમમાં. હે, તમને એટલું બધું અહીં ગમવા માંડ્યું? તો વેકેશન માં નથી જવું ને? અહીંયા જ રહેવું. સારું. રક્ષાબંધન એક દિવસ જ જાવું. સવાર જઈને સાંજે પાછા. હજી હું ખીજાણી નથી તાવ સુધી ગમશે. ગમશે. તમે કઈ ખોટું નહીં કરો અને ભણશો ને મસ્ત તો કોઈ દી નહીં ખીજાવ હો. આપણા આશ્રમનું નામ રોશન થાય ને એવું ભણવાનું, બધામાં બધું શીખવાનું હો. અરે બધું આને રાજ્ય કક્ષાએ મોકલવી જોત ખરા. ચાલો બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. તમારી આસપાસ હજી એવી દીકરીઓ હોય તમે તાર કહેજો કે પરિસ્થિતિ નબળી હોય, કોઈ મમ્મી ન હોય પપ્પા ન હોય તો કહેજો તમ તારે. હજી છે જ જગ્યા આશ્રમમાં એટલે લેશું. હજી 2 રૂમ ખાલી છે એટલે લેશું. જય સ્વામિનારાયણ. દીપાબેન, કવિતાબેન, મને આવું છે તો આવી જાવ ને, આવી જાવ. દીકરીઓને મોજ. અશ્વિનભાઈ સોરઠિયા, હા ભાઈ મોજ છે હો દીકરીઓને. તમારા બધાના આશીર્વાદ છે. રણજીતભાઈ, તમે ગાવ શું ગાવું? હવે કાંઈ ગાવું નથી, મારો તો અવાજ બેસી ગયો છે કેટલા 2-3 દિવસથી. ગોપીબેન, તમે તો આવો જ છો ને કાલે? વેનસડે ના આવો છો ને? ઉષાબેન, તમે ક્યારે આવો છો? કે લેલામંદનું અત્યારે ફરવા નીકળ્યા છો? અમારા ઉષાબેન ની રોજ ફરવા જાય હો બે. એને બહુ હેત પ્રેમ, રોજ ફરવા નીકળે. ગુડ નાઇટ બધાને. શું કયો? સવાર વહેલા હો, અને સવાર પૌવા બટેકા બનાવવા. હું મંદિરમાં આમ જઈશ, તમે આમ જાજો. બેન, તમારો સ્વભાવ બહુ સારો હે. ઘણાને નહીં ગમતો હોય, ઘણાને ગમતો હશે, ખબર નહીં. જેવી જેની વિચાર એવી હું છું, બીજું મને ખબર નથી. આવજો, તમને પણ એવું થાય કે અમારી દીકરીઓને કાંઈ ખવડાવવું છે, મોજ કરાવી છે તો ચોક્કસ પધારજો. મારો નંબર તો હશે જ બધા પાસે, ન હોય તો બધી પોસ્ટમાં હોય છે, ફેસબુકમાં હોય છે, પછી ઇન્સ્ટામાં હોય છે, પછી યુટ્યુબમાં હોય છે. અને બોલી દઉં છું 981719 923 981719 ચોક્કસ પધારજો. અને તમને એમ થાય કે આજે એકાદશી છે, એકાદશીના દિવસે અમારે આટલી દીકરીઓ બધી ઉપવાસ કરશે, તો તમને એમ થાય એકાદશી અમારે ફરાળ કરાવવું છે તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. કવિતાબેન, મને આવવું છે, મને ખબર છે તમારે જીવાએ પણ શું કરી. આ રહ્યું જો. જય સ્વામિનારાયણ બધાને. શુભરાત્રી. શુભરાત્રી. ગુડ નાઇટ. ભગવાન સૌનું મંગલ કરે. ભગવાન સૌનું મંગલ કરે એવી અમે સ્વામિનારાયણ બાપાને પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આજે અમે કંઠી પહેરી, બતાવો કંઠી. આજે એકાદશી દિવસે કા. હા, આજે અમે ભગવાન બધા બહુ એકાદશી ભણી લેતા. ગણીને તમને આગળ મોકલે. થેન્ક યુ. અહીંયા જ ભણવું છે? હા, અમે 12 ધોરણ અહીંયા જ કરવા. 12 પછી કોલેજ કરાવીશ, ભણવું છે. સારું. કોઈને વકીલ બનવાનું, કોઈને પોલીસ બનવાનું, કોઈને ડોક્ટર બનવાનું, એને બનશો ને? હા. જો કવિતાબેન જોવે. જય સ્વામિનારાયણ કયો. આવો ઇન્ડિયા કઈ. જય સ્વામિનારાયણ. ઇન્ડિયા આવો કે. ઇન્ડિયા. આમાં જો તમને એ કવિતાબેન એક દીકરી તમને દત્તક લીધી છે, પછી પ્રેમીલાબેન જેને જેને લીધી છે ને, એક દિવસ આપણે એનું ગોઠવશું હો. આખા વર્ષનો ખર્ચો એ ઉઠાવવાના. તમારે ભણવાનું મસ્ત, નહીં ભણો તો પછી ત્રીજી આંખું ખોલીશ હો. ભણવાનું મસ્ત, રમવાનું, ભણવાનું બધું હો. પ્રીતિબેન ઓકે, તમારો સ્વભાવ બહુ સારો. મારો સ્વભાવ સારો હે? બહુ જ મસ્ત છે. હું ખીજાતી નથી. ના, મને તો કંઈક
કરે એટલે ખીજાવું પડે. નહીતર કાંઈ નહીં કહેવાનું કા. હા મસ્ત. સવાર કેટલા વાગે ઉઠશો? મન પડે ત્યારે. હા હમણાં 2 દી સુઈ લ્યો તમ તારો. આજ કેટલી તારીખ થઈ? આજે 3 તો કાલ 4 ને 5 ને 6 ભણવા જવાનું ગુરુવારથી જ ને. હે તો પછી આજનો દિવસ જ સુવા દઈશ. બુધવારથી તો વહેલા ઉઠવાનું, ત્યારે તમે ગુરુવાર ઉઠી શકો. હો તમારે તો 8, 9 માં વાળા 10 માં 11 12 એને ડે સ્કૂલ છે આખો દિવસ. ઓલા લોકોને બપોર સુધી. આવું કોણ ભણાવે જો? તો એ સંતો બધા ગુરુકુળ વાળા ત્યાંના સર ટીચર ભણાવશે. આજે કોણ આવ્યું નવું એડમિશન? તું આવી? ક્યાં ગામથી? તું કાલે આવી? તારું નામ? તો મેં આને તો કાલે જોઈ જ નથી. આવી જવી? હા તો પણ હું રાતે મોડી આવી એમાં મને નથી ખબર. હા હું તું બપોરે આવી. ગમે છે બેયને? હે કેટલામાં ભણો છો? 10મું. તું? સરસ. ચાલો આ બધું ભેગું ઓલા દોયડા બધા ભેગા કરી લ્યો. એને સ્વિચ બંધ કરી દેજો. ચાલો બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, શુભરાત્રી. કવિતાબેન બહુ જ મસ્ત છે. ચાલો બધાને મિસ યુ, લવ યુ, જય સ્વામિનારાયણ અને ભગવાન સૌનું મંગલ કરે.